નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના ગણિત વિષયનું પ્રકરણ નંબર 4 જોવાના છીએ. આ ચેપ્ટરની અંદર આપણે 3 ભાગમાં વિડિયો બનાવવાના છીએ. પહેલો ભાગ છે જે અત્યારે આ વિડિયો ચાલુ છે, બરાબર. એ વિડિયોની અંદર આપણે દ્વિઘાત બહુપદી કોને કહેવાય તે જોવાના છીએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે, દ્વિઘાત બહુપદી કોને કહેવાય અને કોને ન કહેવાય, બરાબર. એને ઉકેલવું કઈ રીતના, એને સોલ્વ કઈ રીતના કરવું એ જોવાના છીએ. એના પછીનો બીજો વિડિયો આવવાનો છે જેની અંદર દ્વિઘાત બહુપદીના અવયવ કઈ રીતના પાડવા, એના બે ભાગ છે. પહેલો વિડિયો બનશે અવયવીકરણની રીતનો અને એના પછીનો વિડિયો બનશે વિવેચકની રીતો. તો આ 3 વિડિયોની અંદર તમારું આખું ચેપ્ટર કમ્પ્લીટ કવર થઈ જવાનું છે. તો આ 3 વિડિયો ખાસ જોઈ લેજો અને તમારા 7 માર્ક્સ બેઠા મળી જવાના છે. એક હેતુલક્ષીમાં પૂછાશે, એક 2 માર્ક્સની અંદર પૂછાશે અને એક 4 માર્ક્સની અંદર પૂછાશે. તો આ બધા જ પ્રશ્નો જે છે તમારા 3 વિડિયોની અંદર કવર થઈ જવાના છે. તો જોડાઈને રહેજો, છેક સુધી વિડિયો જોજો. તો ચાલો આપણે પહેલો દાખલો જોઈએ. અત્યારે તમને સ્ક્રીન પર પ્રશ્ન દેખાતો હશે કે આપેલ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. તો સૌથી પહેલું કે દ્વિઘાત બહુપદીને ઓળખાય કઈ રીતના, તો એનું પ્રમાણિત સ્વરૂપ છે કે ax² + bx + c, બરાબર. આ છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કે જ્યાં a ≠ 0. તો આ સ્વરૂપમાં જો કોઈ પણ તમને બહુપદી મળતી હોય તો એને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. ચાલો, પહેલી તમને રકમ જે આપેલી છે તે કે x + 1 આખાનો વર્ગ = 2 × x - 3. ચાલો, તો ડાયરેક્ટ જ આ સ્વરૂપમાં આપેલું નથી, તો પહેલા એનું વિસ્તરણ કરવું પડશે. તો વિસ્તરણ કરીએ તો કે x + 1 આખાનો વર્ગ, તો x² + 2 × x + 1 = 2x - 2 × 6. ચાલો, તો x² + 2x + 1 બરાબરની જમણી બાજુ છે, બધાને જ એક સાઈડ લઈ આવો એટલે ડાબી બાજુ લઈ આવો તો પ્લસ હતા તે માઈનસ, માઈનસ હતા તે પ્લસ. ચાલો, હવે જો +2x - 2x કેન્સલ, તો x² પ્લસ x વાળું કોઈ પદ જ નથી તો +0x આવું લખાય. 1 + 6 એટલે કે +7 = 0. તો આ જો આ પ્રમાણિત સ્વરૂપની સાથે સરખાવી શકાય છે, બંનેનું એક જેવું સ્વરૂપ દેખાય છે, તો આપણે કહી શકીએ કે હા આ દ્વિઘાત બહુપદી છે. x² - 2x = -2 કૌંસની અંદર 3x ખાલી 3 છે, 3 - x. ચાલો, આવી તમને બહુપદી દેખાતી હશે. તો હવે આમાં પણ પહેલી જે વસ્તુ કરવાની છે તે કે જો વિસ્તરણ કરવું પડે એમ હોય, ગુણાકાર કરવો પડે એમ હોય તો પહેલા એનું સાદુરૂપ આપવાનું અને છેલ્લે જોવાનું કે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ જેવી તમને બહુપદી દેખાઈ શકે નહીં. ચાલો, આને આપણે સોલ્વ કરીએ. x² - 2x = -2 નો ગુણાકાર કરો તો -6 - +2x બધાને એક સાઈડ લઈ આવો એટલે કે ડાબી બાજુ લઈ આવો. x² - 2x - 2x + 6 = 0. તો x² - પ્લસ એટલે -4x + 6 = 0. અહીંયા જો છે x² વાળું પદ આવેલું છે એટલે કે પ્રમાણિત સ્વરૂપ જેવું તમને પદ દેખાય છે, મીન્સ કે આ દ્વિઘાત બહુપદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. x - 2 × x + 1 = x - 1 x + 3. ચાલો, પહેલું કામ શું કરવાનું છે આપણે? સૌથી પહેલું કામ છે કે ગુણાકાર હોય, વિસ્તરણ હોય તે બધી જ વસ્તુ પહેલા કરી દેવાની, છેલ્લે સાદુરૂપ આપવાનું અને છેલ્લે જોવાનું કે આપણી બહુપદી આ પ્રમાણિત સ્વરૂપ જેવી આવે છે કે નહીં. તો ચાલો ગણતરી કરીએ. આની ગણતરી કરશો તો x² - 2x - x + -2 અહીંયા પણ x² - x + 3x - 3. ચાલો, હવે જોઈએ આ x² તો અહીંયા જ કેન્સલ થઈ જાય છે, બાકી બધું એક સાઈડ લાવીએ તો આ -x -2 બાકી બધું પણ આ બાજુ લઈએ તો -x + 3x એટલે 2x પ્લસ હતા તો એ પણ માઇનસ થઈ જશે, -3 પ્લસ થઈ જશે. ચાલો સાદુરૂપ આપો તો શું થશે? -x -3x બીજું શું થશે? +1 = 0 એટલે x² વાળું પદ નથી તો એ શું છે? 0x² - 3x + 1 = 0. આની સાથે સરખાવો કે x² ની આગળ a જે છે તે 0 થઈ ગયો ને આપણી પાસે કન્ડિશન છે કે a કેવું હોવું જોઈએ? નોટ = 0 એટલે કે આ જે છે તે દ્વિઘાત બહુપદી નથી.
સમજાય છે? x માઇનસ 3 કૌંસમાં x 2x છે. ઓકે, 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x ગુણ્યા x પ્લસ 5. તમને બોર્ડ પર વ્યવસ્થિત દેખાતું હશે? ચાલો ગુણાકાર કરીએ. અહીંયા ગુણાકાર કરીશું તો આવશે 2x નો વર્ગ વત્તા x માઇનસ 3 દુ 6x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 5x. ચલો બધી વસ્તુ ડાબી બાજુ લઈ આવીએ આપણે. 2x નો વર્ગ x સ્ક્વેર સાથે x સ્ક્વેર વાળું જ પદ લઈએ તો આપણે ગણતરીમાં સારું પડશે. આ માઇનસ થઈ જશે, પ્લસ x માઇનસ 6x એટલે માઇનસ 5x. આ બાજુ પણ માઇનસ 5x થશે, માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. 2 માંથી 1 એટલે x સ્ક્વેર માઇનસ 10x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. આવે છે પ્રમાણિત સ્વરૂપ જેવું સ્વરૂપ? યસ. તો આ પણ કેવી છે? દ્વિઘાત બહુપદી છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ચલો હવે તમે જાતે પણ ગણી શકો છો, બરાબર? તો તમે આ વિડીયોને પોઝ કરો, પોઝ કરીને જાતે ગણતરી કરો અને જાતે ગણતરી કરીને નીચે જવાબ લાવો અને ચેક કરો કે આ દ્વિઘાત બહુપદી છે કે નહીં. પછી આપણે અહીંયા તમે વિડીયો ચાલુ કરીને ફરીથી જોજો કે આપણો જવાબ અને તમારો જવાબ સરખો આવે છે કે નહીં. ચાલો આગળ ગણીએ કે 2x માઇનસ 1 કૌંસમાં x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 5 અને x માઇનસ 1. ચાલો સાદુરૂપ આપીએ, ગુણાકાર કરીએ. આવી ગયો કે જ છે? ઓકે ચાલો ગણતરી કરીએ. 2x નો વર્ગ થઈ જશે માઇનસ 6x માઇનસ x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ, આ ગુણાકાર તમને આવડવો જોઈએ આટલી ઝડપથી. આ બધું તમારા 8મા ધોરણની અંદર આવી જાય છે. ચલો આગળ, x સ્ક્વેર પ્લસ 5x માઇનસ x પ્લસ માઇનસ માઇનસ 5. ચાલો 2x સ્ક્વેર માઇનસ 7x પ્લસ 3 બધું લઈ આવો ડાબી બાજુ. માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ ના પ્લસ 4x ડાબી બાજુ આવશે તો માઇનસ 4x માઇનસ ના પ્લસ થઈ જશે. ચાલો એક્સ સ્ક્વેર એક જશે તો એક્સ સ્ક્વેર વચ્ચે ખાલી માઇનસ 7 માઇનસ 4 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 7 8 9 10 ને 11 x 3 ને 5 8 બરાબર 0. જો આવે છે તમારું એ સ્વરૂપ, બરાબર? તમને દેખાતું હશે કે આના સ્વરૂપ આવે છે ને a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 છે. આનો મીનિંગ શું થાય છે કે આ તમારી દ્વિઘાત બહુપદી છે. તો તમે પોઝ કરીને વિડીયો જ્યારે ગણવાનું શરૂ કરેલું હશે ત્યારે એનો જવાબ જુઓ કે તમારી આ જ જવાબ આવે છે કે નહીં. બરાબર? જો આ જ જવાબ આવ્યો હોય તો વેલ એન્ડ ગુડ, અને જેનો હજી નથી જવાબ આવતો તેમને હજી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી નેક્સ્ટ ક્વેશ્ચન જે આવે છે એને પોઝ કરો, જાતે ગણતરી કરો અને છેલ્લે અહીંયા જે જવાબ આવે છે તેની સાથે કમ્પેર કરો કે તમારે જવાબ આવે છે કે નહીં. ચાલો આગળ, વિડીયોને પોઝ કરીને જાતે ગણતરી કરવાની કોશિશ કરજો. ચલો x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2 નો આખાનો વર્ગ. ચાલો સૌથી પહેલા વિસ્તરણ હોય તો વિસ્તરણ પૂરું કરવાનું, સાદુરૂપ આપવાનું, પછી જ આગળની ગણતરી કરવાની એટલે નક્કી કરવાનું. ચાલો આનું વિસ્તરણ કરીએ. x સ્ક્વેર માઇનસ 4x વત્તા 4. ચાલો અહીંયાથી x સ્ક્વેર ઉડી ગયું, 3x પ્લસ 4x પ્લસ 1 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો x સ્ક્વેર વાળું પદ ને તો 0x સ્ક્વેર થઈ જશે પ્લસ 7x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. જો કમ્પેર કરો તો a ઇઝ ઇક્વલ ટુ 0 આવી જાય છે અને આપણી પાસે કન્ડિશન છે કે a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 આવવું જોઈએ. એનો મીનિંગ શું થાય છે કે આ દ્વિઘાત બહુપદી નથી. યસ, જો તમારે આ જ જવાબ આવ્યો હોય તો વેલ એન્ડ ગુડ. જેને નથી આવ્યો તેને હજી ગણતરી કરવાની જરૂર છે. તમને બધું જ આવડતું હશે પણ જો આ ગુણાકાર નહીં આવડે, આ વિસ્તરણ નહીં આવડે કે વિસ્તરણ ખોટું થશે તો તમારો જવાબ અહીંયા ખોટો આવી શકે છે. બરાબર? તમને ઓળખતા પણ કદાચ આવડતું હોય કે આને દ્વિઘાત બહુપદી કહેવાય છે, પણ જો આ ગણતરીમાં તમારી ભૂલ પડશે તો પતી ગયું, સમજી લેજો. એટલે તમને આ ગણતરી પાક્કી આવડવી જોઈએ. ઓકે, પ્રેક્ટિસ કરતા રહેજો. આગળનો દાખલો ગણીએ. તમને સ્ક્રીન પર દેખાતું જ હશે, તો સ્ક્રીન પર જે તમને દેખાય છે વિડીયો પોઝ કરો, પોઝ કરીને પછી જાતે ગણતરી કરો અને જાતે ગણતરી કરીને અહીંયા જે જવાબ આવે છે તેની સાથે કમ્પેર કરો. x પ્લસ 2 આખાનો ઘન છે. હવે ઓકે,
પછી છે 2x કૌંસમાં x સ્ક્વેર માઇનસ 1. હવે તમને આનું વિસ્તરણ આવડતું હોવું જોઈએ. જો વિસ્તરણ નહીં આવડ્યું તો અહીંયા તમારે આગળથી દાખલો થશે નહીં. ચાલો વિસ્તરણ કરીએ. x નો ઘન વત્તા 2 નો ઘન, બીજું ચડું 8 વત્તા 3 ગુણ્યા a સ્ક્વેર b અને બીજું છે 3ab સ્ક્વેર. ચાલો આગળ ગુણાકાર કરીએ. 2x નો ઘન માઇનસ 2x. ચાલો x નો ઘન વત્તા 8, અહીંયા સાદુરૂપ આપીએ તો 3 દુ 6x નો વર્ગ, અહીંયા થશે 2 નો વર્ગ 4, 4 તેરી 12x માઇનસ 2x ક્યુબ પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો x ક્યુબ અને માઇનસ 2x ક્યુબ એટલે માઇનસ x ક્યુબ. પછી બીજું શું છે? x સ્ક્વેર વાળું પદ છે 6x નો વર્ગ. ચાલો પછી 12 ને 2 14x. ચાલો બીજું કઈ બાકી રહી છે? આ 8 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા જો મહત્તમ ઘાત કેટલી આવી? 3. તો આ ત્રિઘાત બહુપદી કહેવાય, દ્વિઘાત બહુપદી કહેવાય નહીં. સમજાય છે? તો આ પણ દ્વિઘાત બહુપદી કહેવાશે નહીં. ભલે અહીંયા તમને a ની કિંમત મળેલી હોય પણ મહત્તમ ઘાત કેટલી છે? 3. તો જેની પણ મહત્તમ ઘાત 2 કરતા વધારે હોય, બરાબર, કે 2 કરતા ઓછી હોય તો એક પણ બહુપદી દ્વિઘાત બહુપદીમાં નહીં આવે. જે પણ દ્વિઘાત બહુપદી છે એની મહત્તમ ઘાત 2 હોવી જોઈએ ને જોઈએ. અને એનો જે સહગુણક છે તે 0 કરતા કંઈક અલગ હોવો જોઈએ, એટલે કે નોટ ઇઝ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. સમજાય છે આટલું? બરાબર. આ તમને 2 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે. બરાબર. આ ચેપ્ટર માંથી એક તો 1 માર્ક્સ ની અંદર હેતુલક્ષીમાં પૂછાય છે, બીજું 2 માર્ક્સ નો તમને એક દાખલો પૂછાય છે અને 4 માર્ક્સ નો એક દાખલો પૂછાય છે. એટલે કે ટોટલ 7 માર્ક્સ નું વેઇટેજ છે આ ચેપ્ટર નું. એટલે જો તમને આ નાની નાની વસ્તુ આવડતી હશે, રાઈટ, તો તમારા 7 માર્ક્સ બેઠા આવી શકે છે. આ ચેપ્ટર બહુ ઈઝી છે. સમજાય છે? એક તો તમારે દ્વિઘાત બહુપદી છે કે નહીં તે ચેક કરવાનું છે, બીજું એના અવયવ પાડવાના છે, એની પણ 2 રીત છે. એક તો અવયવીકરણની રીતે અને બીજું છે વિવેચકની રીતે. આપણે ત્રણ રીતને અલગ અલગ વિડીયોમાં આપણે વ્યવસ્થિત રીતે સમજાવવાના છીએ. તો આ ચેપ્ટરમાં તમારે જે 7 માર્ક્સ છે તે ક્લિયરલી આવી જાય છે. ઓકે, ચાલો તો આ સમજાય છે કે દ્વિઘાત બહુપદી કોને કહેવાય, કઈ રીતના કહેવાય છે. આગળનો દાખલો કરીએ. ચાલો ફરીથી ઘનવાળો દાખલો દેખાય છે. વિડીયોને પોઝ કરો, જાતે ગણતરી કરવાની ટ્રાય કરો અને પછી મારી સાથે એનો આન્સર તમે કમ્પેર કરો. x નો ઘન માઇનસ 4x નો વર્ગ માઇનસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2 આખાનો ઘન. જો ફરીથી ઘન વાળું આવ્યું છે, ઘન વાળું તમને આવડતું હોવું જોઈએ વિસ્તરણ. x નો ઘન માઇનસ 4x નો વર્ગ માઇનસ x પ્લસ 1. અહીંયાનું વિસ્તરણ કરીએ. x નો ઘન માઇનસ 8. ચાલો પછી નહીં આવડતું હોય તો માઇનસ 3x2 કૌંસની અંદર x માઇનસ 2. આ તમને બંને રીતે વિસ્તરણ આવડતું હોવું જોઈએ. ના આવડતું હોય તો પહેલા તમે વિસ્તરણનું સૂત્ર જુઓ, પછી આ દાખલો ગણો. ચલો ગુણાકાર કરીએ. 3 દુ 6x, 6x નો x ની સાથે ગુણાકાર એટલે માઇનસ 6x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ. ચલો 3 દુ 6x, 6 દુ 12 એટલે પ્લસ 12x. ચાલો x ક્યુબ અને x ક્યુબ કેન્સલ થઈ જાય છે. આ દાખલાની અંદર x ક્યુબ કેન્સલ થઈ જાય છે, આગળના દાખલાની અંદર નહોતું થતું, યાદ રાખજો. અહીં x ક્યુબ કેન્સલ થઈ જાય છે. ચાલો માઇનસ 6x જમણી બાજુ ડાબી બાજુ આવશે તો પ્લસ 6x નો વર્ગ માઇનસ 4 માઇનસ 5x માઇનસ 12x પ્લસ 1 માઇનસ છે તો પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. તો 6x નો વર્ગ 12 13 14 15 16 17 માઇનસ 17x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા જો x સ્ક્વેર મહત્તમ એની બહુપદીની મહત્તમ ઘાત જે છે 2 આવે છે. એ તમને દેખાય છે 2 આવે છે, બરાબર. a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો આ દ્વિઘાત બહુપદી છે. ચલો આગળના દાખલા છે. આગળના દાખલા પણ બહુ ઈઝી છે. આ બધા દાખલા વિડીયો પોઝ કરો, પોઝ કરીને જાતે ગણતરી કરો, રાઈટ, અને પછી એનો જવાબ લાવો. બરાબર. હું આ દાખલો ગણાવીશ નહીં, પણ ડાયરેક્ટ તમને કહી રાખું છું કે આ દાખલાનો જવાબ શું આવે છે. તો વિડીયો પોઝ કરો, ગણતરી કરો અને છેલ્લે જવાબ ચેક કરો શું જવાબ આવે છે. તો આ દાખલાની અંદર વિસ્તરણ કરવાનું છે સૌથી પહેલા. તો વિસ્તરણ કરશો તો તમારી આ દ્વિઘાત બહુપદી આવશે. એટલે આ જવાબ
આ પ્રશ્નનો જવાબ છે હા, આ દ્વિઘાત બહુપદી છે. એના પછીનો પ્રશ્ન છે, આની અંદર પણ તમારે વિસ્તરણ કરવાનું આવશે. વિસ્તરણ કરતા પછી જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે બંને બાજુથી x² કેન્સલ થઈ જશે. એટલે કે જેની મહત્તમ ઘાત 2 આવવી જોઈએ, એટલે x² નો સહગુણક તમારો નોટ ઇઝ ઇક્વલ ટુ 0 જોઈએ, પણ આની અંદર 0 આવશે. x² વાળું પદ જ નીકળી જશે, એટલે કે આ દ્વિઘાત બહુપદી નથી. એના પછીનો પ્રશ્ન છે, x કૌંસમાં 2x ને x² છે, એટલે આનો ગુણાકાર તમે જ્યારે કરશો ત્યારે છેલ્લે x² આવવાનો છે, એટલે કે આનો જે જવાબ છે તે ખરું આવશે કે હા, દ્વિઘાત બહુપદી છે. તો આ બધા જે તમને પ્રશ્નો દેખાય છે, પહેલા તમે વિડીયો પોઝ કરીને જાતે ગણતરી કરજો અને પછી મારો જવાબ સાંભળજો, બરાબર? તો તમને ખબર પડશે કે તમારો જવાબ આવે છે કે નહીં. સમજાય છે? ઓકે. તો આ છેલ્લો દાખલો છે. આશા કરું છું કે તમે વિડીયો પોઝ કરેલો હશે, પોઝ કરીને તમે જવાબ લાવેલો હશે અને તમારો જવાબ છે હા, આ દ્વિઘાત બહુપદી છે. બંને બાજુથી x³ કેન્સલ થઈ ગયું હશે અને છેલ્લે તમને x² વાળું કંઈક પદ મળેલું હશે કે જેનો સહગુણક 0 નથી. તો ઓબ્વિયસલી આ તમારો જવાબ હાની અંદર આવશે કે આ દ્વિઘાત બહુપદી છે. ઓકે, તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. આના પછીના વિડીયોની અંદર આપણે શીખીશું કે અવયવીકરણની રીતે અવયવ કઈ રીતના પડે છે. એના પછીનો વિડીયો ત્રીજો ભાગ, બરાબર? ત્રીજા ભાગની અંદર આપણે જોઈશું કે વિવેચકની રીતે કઈ રીતના અવયવ પડે છે. આ ત્રણ વસ્તુ તમારે શીખી જવાની છે. 3 જ વિડીયોની અંદર આખું ચેપ્ટર કવર થઈ જાય છે. આ 3 વિડીયો તમે જોઈ લેશો એટલે તમારે આખું ચેપ્ટર કવર થઈ જવાનું છે. એટલે કે ટોટલ 7 માર્ક્સનું જે વેઇટેજ છે ઓપ્શન સહિત, એ તમારા સાથે 7 માર્ક્સ આવી જવાના છે. ઓકે, ગુડ લક, સી યુ, ગુડ બાય. આશા રાખું છું કે તમે હવે રિવિઝન શરૂ કરી દીધું હશે. બોર્ડની પરીક્ષાને થોડોક જ ટાઈમ બાકી છે, તો મહેનત શરૂ કરી દેજો. નેક્સ્ટ વિડીયો અંદર જલ્દી જ મળીએ છીએ. ગુડ બાય.